विद्यार्थी मित्रों नमस्कार। આજે આપણે ધોરણ 12 વિષય તત્વજ્ઞાન પ્રકરણ 1 વિધાનના રૂપો અને તેના પ્રકારો આપણે ગયા લેક્ચરની અંદર નિષેધ અને સમુચ્ચય આ બંને તાર્કિક કારકોનું લક્ષણ, સત્યતા કોટો અને વિશ્લેષણનો અભ્યાસ કર્યો હતો। આજે આપણે વિકલ્પન તાર્કિક કારકનું લક્ષણ, સત્યતા કોઠો અને વિશ્લેષણનો અભ્યાસ કરીએ। વિકલ્પન તાર્કિક કારકનું લક્ષણ, સત્યતા કોઠો અને વિશ્લેષણ। વિકલ્પન તાર્કિક કારકની અંદર પ્રસ્તાવના, લક્ષણ, વિકલ્પનો સત્યતા કોઠો અને વિકલ્પન તાર્કિક કારકનું વિશ્લેષણ કરીશું। સૌપ્રથમ આપણે એમાં પ્રસ્તાવના જોઈએ તો જે શબ્દ કે શબ્દ જૂથના ઉપયોગને લીધે સાદા વિધાનમાંથી સંયુક્ત વિધાનની રચના થતી હોય તેને તાર્કિક કારક કહેવામાં આવે છે। તાર્કિક કારકો મૂળભૂત 5 છે: નિષેધ, સમુચ્ચય, વિકલ્પન, શરતી અને દ્વિશરતી। આ 5 તાર્કિક કારકોમાંથી આપણે વિકલ્પન તાર્કિક કારકનું લક્ષણ, સત્યતા કોટો અને વિશ્લેષણનો અભ્યાસ। વિકલ્પનનું લક્ષણ જોઈએ। જે સંયુક્ત વિધાનમાં P વિકલ્પન Q એ રૂપમાં વિધાન રજૂ થયેલું હોય, જો P ને સ્થાને આવતું વિધાન અસત્ય હોય, Q ને સ્થાને આવતું વિધાન असत्य होय तो P विकल्पन Q असत्य बने, नहींतर सत्य बने। आवा संयुक्त विधानने विकल्पन विधान कहेवामां आवे छे। फरीथी व्याख्या जोईए। जे संयुक्त विधानमा P विकल्पन Q ए रूपमां विधान रजू થયેલું હોય, જો P ને સ્થાને આવતું વિધાન સત્ય હોય, Q ને સ્થાને આવતું વિધાન અસત્ય હોય અને P વિકલ્પન Q અસત્ય બને, નહીતર સત્ય બને। આવા સંયુક્ત વિધાનને વિકલ્પન વિધાન કહેવામાં આવે છે। ફરીથી આપેલા સત્યતા કોઠાની અંદર સૌપ્રથમ P કેવો હોવો જોઈએ? અસત્ય હોવો જોઈએ। Q કેવો હોવો જોઈએ? અસત્ય હોવો જોઈએ। માટે P અને વિકલ્પન Q શું બને? તો અસત્ય બને। જો આ પ્રમાણે P અને Q જો બંને એક જ હરોળની અંદર જો અસત્ય ન હોય તો આપેલ વિધાન સત્ય બને છે। માટે આપેલ વિધાન એ વિકલ્પન વિધાન કહેવામાં આવે છે। ફરીથી આપણે વિકલ્પનું લક્ષણ જોઈએ। જે સંયુક્ત વિધાનમાં P વિકલ્પન Q એ રૂપમાં રજૂ થયેલું હોય, જો P ને સ્થાને આવતું વિધાન અસત્ય હોય, Q ને સ્થાને આવતું વિધાન અસત્ય હોય, માટે P વિકલ્પન Q અસત્ય બને, નહીતર સત્ય બને। આવા સંયુક્ત વિધાનને વિકલ્પન વિધાન કહેવામાં આવે છે। હવે આપણે લક્ષણના આધારે સત્યતા કોઠાની સમજૂતી, વિકલ્પનનો સત્યતા કોઠો સમજવાનો પ્રયત્ન કરીએ। સૌપ્રથમ જો આપેલ વિધાન P કેવું હોવું જોઈએ? અસત્ય હોવું જોઈએ। Q વિધાન કેવું હોવું જોઈએ? અસત્ય હોવું જોઈએ। માટે P વિકલ્પન Q શું બને? અસત્ય બને। જો આ પ્રમાણે આપેલ ન હોય તો આપેલ વિધાન સત્ય સત્ય। આપણે અહીં આપેલી 4 હરોળની અંદર એ બંને કેવા છે? સત્ય છે। માટે આપેલ વિધાન શું બને? અસત્ય બને। P કેવો છે? અહીંયા અસત્ય છે। P કેવો છે? સત્ય। Q અસત્ય। માટે P વિકલ્પન Q સત્ય બને। P અસત્ય, Q સત્ય, માટે P વિકલ્પન Q સત્ય। અહીં જે પ્રમાણે
વિકલ્પન સત્યતા કોઠાની અંદર પી પણ અસત્ય હોય, ક્યુ પણ અસત્ય હોય, પી વિકલ્પન ક્યુ એ પણ અસત્ય હોય તો આપેલ વિધાન વિકલ્પન વિધાન કહેવામાં આવે છે. ફરીથી લક્ષણ જોઈ લઈએ કે જે સંયુક્ત વિધાનમાં પી વિકલ્પન ક્યુ એ રૂપમાં વિધાન રજૂ થયેલું હોય, જો પીને સ્થાને આવતું વિધાન અસત્ય હોય, ક્યુને સ્થાને આવતું વિધાન અસત્ય હોય, માટે પી વિકલ્પન ક્યુ અસત્ય બને, નહીતર સત્ય બને. આવા સંયુક્ત વિધાનને આપણે વિકલ્પન વિધાન કહેવામાં આવે છે. હવે આપણે આ જ સત્યતા કોઠાને આધારે આપણે જોઈએ કે વિકલ્પન તાર્કિક કારક દ્વિમુખી તાર્કિક કારક છે. પી વિકલ્પન ક્યુ એટલે કે અહીં વિકલ્પનની ડાબી બાજુએ અને એની જમણી બાજુએ બંને વિધાનો આવેલા છે. એટલા માટે વિકલ્પનને દ્વિમુખી તાર્કિક કારક કહેવામાં આવે છે અને એક એવા સંયુક્ત વિધાનની રચના કરે છે. વિકલ્પન તાર્કિક કારક એ સત્યતા ફલનલક્ષી તાર્કિક કારક છે, કારણ કે એક એવા સંયુક્ત વિધાનની રચના કરે છે જેનું મૂલ્ય એના ઘટકરૂપ વિધાનોને આધારે નક્કી. જો પી વિકલ્પન ક્યુ એ રૂપના સત્યતા ફલનલક્ષી તાર્કિક કારકમાં જો પી અસત્ય હોય, ક્યુ અસત્ય હોય, માટે પી વિકલ્પન ક્યુ અસત્ય બને, નહીતર સત્ય બને. આવા સંયુક્ત વિધાનને આપણે વિકલ્પન વિધાન કહેવામાં આવે છે. અહીં પી પણ અસત્ય હોય છે, ક્યુ પણ અસત્ય હોય છે, માટે આપેલ વિધાન પી વિકલ્પન ક્યુ અસત્ય હોય. જો આ પ્રમાણે આપવામાં આવેલું ન હોય તો વિધાન સત્ય બને છે. આવા સંયુક્ત વિધાનને આપણે વિકલ્પન વિધાન કહેવામાં. ચોથો મુદ્દો જોઈએ. અહીં પી વિકલ્પન ક્યુ એ રૂપમાં રજૂ થયેલા વિધાનને વિકલ્પન અથવા વૈકલ્પિક વિધાન પણ કહેવામાં આવે છે. અહીં આપણે 3 તાર્કિક કારકો પૂર્ણ કર્યા: નિષેધ, સમુચય, વિકલ્પન. હવે આપણે શરતી તાર્કિક કારક વિશે સમજૂતી મેળવવી. તાર્કિક કારકનું લક્ષણ, સત્યતા કોઠો અને વિશ્લેષણનો અભ્યાસ કરીશું. સૌપ્રથમ આપણે પ્રસ્તાવના જોઈએ. જે શબ્દ કે શબ્દ જૂથના ઉપયોગને લીધે સાદા વિધાનમાંથી સંયુક્ત વિધાનની રચના થતી હોય તેને આપણે તાર્કિક કારક કહેવામાં આવે છે. તાર્કિક કારકો મૂળભૂત કેટલા છે? 5: નિષેધ, સમુચય, વિકલ્પન, શરતી અને વિશરતી. આ 5 તાર્કિક કારકોમાંથી આજે આપણે શરતી તાર્કિક કારકનું લક્ષણ, સત્યતા કોઠો અને વિશ્લેષણનો અભ્યાસ કરીએ. તો સૌપ્રથમ આપણે પ્રસ્તાવના જોઈ. પ્રસ્તાવના બાદ એનું આપણે લક્ષણ જોઈએ. જે સંયુક્ત વિધાનમાં પી શરતી ક્યુ, જે સંયુક્ત વિધાનમાં પી શરતી ક્યુ એ રૂપમાં આપેલું વિધાન રજૂ થયું હોય, જો પીને સ્થાને આવતું વિધાન સત્ય હોય અને ક્યુને સ્થાને આવતું વિધાન અસત્ય હોય તો પી શરતી ક્યુ અસત્ય બને, નહીતર સત્ય બને છે. આવા સંયુક્ત વિધાનને શરતી વિધાન કહેવામાં આવે છે. સંયુક્ત વિધાનમાં પી શરતી ક્યુ એ રૂપમાં વિધાન રજૂ થયેલું હોય અને પીને સ્થાને આવતું વિધાન કેવું હોય? સત્ય હોય. ક્યુને સ્થાને આવતું વિધાન અસત્ય હોય. માટે આપેલ
પી સત્ય ક્યુ વિધાન અસત્ય બને, નહીતર કેવું બને? સત્ય બને. આવા સંયુક્ત વિધાનને આપણે શરતી વિધાન તરીકે આપેલ વિધાન પી સત્ય હોય, ક્યુ અસત્ય હોય તો પી શરતી ક્યુ અસત્ય બને. આવા સંયુક્ત વિધાનને આપણે શરતી વિધાન તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં એક જ બાબતનો ખ્યાલ રાખવાનો છે કે આપેલ વિધાન પી સત્ય હોય, ક્યુ અસત્ય હોય, માટે પી શરતી ક્યુ શું બને? અસત્ય. શરતી તાર્કિક કારકના સત્યતા કોઠા વિશે સમજૂતી મેળવીએ. અહીં લક્ષણને ધ્યાનમાં રાખી સત્યતા કોઠાની રચના કરવામાં આવે છે. એક જ બાબત ધ્યાનમાં રાખવાની અહીં જરૂર છે. જો આપેલ વિધાન પી કેવું હોવું જોઈએ? સત્ય. આપેલ વિધાન ક્યુ કેવું હોવું જોઈએ? અસત્ય હોવું જોઈએ. માટે પી શરતી ક્યુ અસત્ય બને, નહીતર સત્ય બને. આવા સંયુક્ત વિધાનને શરતી વિધાન કહેવામાં આવે છે. તો અહીં પી અસત્ય છે, ક્યુ અસત્ય છે, માટે પી શરતી ક્યુ અસત્ય બને. આવા સંયુક્ત વિધાનને આપણે શરતી વિધાન તરીકે ઓળખીએ છીએ. પ્રથમ હરોળની અંદર પી સત્ય, ક્યુ સત્ય, માટે આપેલ વિધાન સત્ય. પી સત્ય, ક્યુ અસત્ય, માટે પી સત્ય ક્યુ અસત્ય બને. એ પ્રમાણે ત્રીજી હરોળની અંદર પી કેવો છે? અસત્ય. ક્યુ કેવો છે? સત્ય, માટે પી સત્ય ક્યુ સત્ય બને. પી અસત્ય, ક્યુ અસત્ય, માટે પી સત્ય ક્યુ સત્ય બને છે. અહીં આપેલા સત્યતા કોઠાની અંદર માત્ર ને માત્ર પી સત્ય હોય, ક્યુ અસત્ય હોય, પી સત્ય ક્યુ અસત્ય બને છે. અહીં આપણે સત્યતા કોઠાને આધારે એનું તાર્કિક કારકનું વિશ્લેષણ કરીએ. એની અંદર પ્રથમ મુદ્દો જોઈએ. પી શરતી ક્યુ એ દ્વિમુખી તાર્કિક કારક છે, કારણ કે શરતીની ડાબી બાજુએ પી એક સાદું વિધાન હોય છે, શરતીની જમણી બાજુએ એક સાદું વિધાન હોય છે. એટલે કે શરતી તાર્કિક કારકની ડાબી અને જમણી બંને બાજુએ વિધાન આવેલા હોય છે. તેથી શરતી એ દ્વિમુખી તાર્કિક કારક છે. આપણે શરતી તાર્કિક કારકનું વિશ્લેષણનો બીજો મુદ્દો જોઈએ. શરતી એ સત્યતા ફલનલક્ષી તાર્કિક કારક છે, કારણ કે એક એવા સંયુક્ત વિધાનની રચના કરે છે જેનું મૂલ્ય એના ઘટકરૂપ વિધાનોને આધારે નક્કી થાય છે. સમજવાનો પ્રયત્ન કરીએ. શરતી એ સત્યતા ફલનલક્ષી તાર્કિક કારક છે, કારણ કે એક એવા સંયુક્ત વિધાનની રચના કરે છે જેનું મૂલ્ય એના ઘટકરૂપ વિધાનોને આધારે નક્કી થાય છે. આપણે શરતી તાર્કિક કારકનો ત્રીજો મુદ્દો સમજવાનો પ્રયત્ન કરીએ. પી શરતી ક્યુ એ રૂપમાં રજૂ થયેલું વિધાન જો પીને સ્થાને આવતું વિધાન સત્ય હોય, ક્યુને સ્થાને આવતું વિધાન અસત્ય હોય, માટે પી શરતી ક્યુ અસત્ય બને છે. ફરીથી આપેલ વિધાન કેવું હોય? પી સત્ય હોય, ક્યુ કેવું હોય? અસત્ય હોય, માટે પી સત્ય ક્યુ અસત્ય બને છે, નહીતર આપેલ વિધાન સત્ય બને છે. આપણે શરતી તાર્કિક કારકના ચોથા મુદ્દાનો અભ્યાસ કરીએ. જો પી શરતી ક્યુ એ રૂપમાં રજૂ થયેલું વિધાનને આપણે શરતી વિધાન કહેવામાં. ચાર તાર્કિક કારકોનો અભ્યાસ કર્યો. નિષેધ, સમુચય, વિકલ્પન અને શરતી. હવે આ ચાર તાર્કિક કારકોની અંદર આપણે માત્ર એક જ વસ્તુ યાદ રાખવાની જરૂર છે
આપેલ વિધાન પી સત્ય હોય, પી સત્ય હોય તો નિષેધ ક્યુ અસત્ય બને. આપેલ વિધાન પી અસત્ય હોય તો નિષેધ પી સત્ય બને. તો આ પ્રમાણે એની રચના કરી શકાય. સમુચય આપેલું હોય, પી કેવો હોવો જોઈએ? સત્ય હોવો જોઈએ. ક્યુ કેવો હોવો જોઈએ? સત્ય હોવો જોઈએ. માટે પી સમુચય ક્યુ સત્ય બને છે. ચાર તાર્કિક કારકનો અભ્યાસ કર્યો. એની અંદર આપણે નિષેધ, સમુચય, વિકલ્પન અને શરતી આ ચાર તાર્કિક કારકોનું ફરીથી આપણે પુનરાવર્તન કરી લઈએ. સૌ પ્રથમ નિષેધની અંદર જોઈએ તો એનું લક્ષણ, તો એની અંદર જે સંયુક્ત વિધાનમાં નિષેધ પી એ રૂપમાં વિધાન રજૂ થયેલું હોય, જો પીને સ્થાને આવતું વિધાન કેવું હોય? સત્ય હોય, તો નિષેધ પી શું બને? અસત્ય બને. જો આપેલું વિધાન પી અસત્ય હોય તો નિષેધ પી સત્ય બને છે. આવા સંયુક્ત વિધાનને આપણે કેવું વિધાન કહેવામાં આવે છે? નિષેધ વિધાન કહેવામાં આવે છે. સમુચય વિશે વાત કરીએ. જે સંયુક્ત વિધાનમાં પી સમુચય ક્યુ એ રૂપમાં આપેલું વિધાન રજૂ થયેલું હોય, પીને સ્થાને આવતું વિધાન સત્ય હોય, ક્યુને સ્થાને આવતું વિધાન સત્ય હોય, માટે પી સમુચય ક્યુ સત્ય બને છે. નહીતર વિકલ્પ ક્યુની અંદર પી અસત્ય હોય, ક્યુ અસત્ય હોય, માટે પી વિકલ્પન ક્યુ અસત્ય બને છે, નહીતર સત્ય બને છે. આવા સંયુક્ત વિધાનોને આપણે વિકલ્પન વિધાન કહેવામાં આવે છે. એ જ પ્રમાણે આપણે વિધાનની અંદર શરતી વિધાન પી શરતી ક્યુ એ રૂપમાં વિધાન રજૂ થયેલું હોય તો પીને સ્થાને આવતું વિધાન સત્ય હોય, ક્યુને સ્થાને આવતું વિધાન અસત્ય હોય, માટે પી શરતી ક્યુ અસત્ય બને છે, નહીતર સત્ય બને છે. આપણે ચાર તાર્કિક કારકનો અભ્યાસ કર્યો: નિષેધ, સમુચય, વિકલ્પન અને શરતી. હવે આપણે આવતા લેક્ચરની અંદર દ્વિમુખી તાર્કિક કારકનો અભ્યાસ કરીશું. ધન્યવાદ.